સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરતના બેસ્તાન વિસ્તારમાં ચાલતું બિયર બાર ઝડપી લીધું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે બેસ્તાન પોલીસની હદમાં કુલ 2 રેડ કરી હતી, જેમાં બેસ્તાનના જીયાવ ગામમાં દરોડો પાડી આખું બિયર બાર ઝડપી લેવામાં આવ્યું છે. અહીંથી પોલીસે 190 બોટલ જપ્ત કરી 15 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે ત્રિમૂર્તિ 3 રસ્તા પાસે રેડ કરી 6 આરોપીઓને ઝડપી લઈ આ બંને રેડમાં 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગુજરાતના અનેક જિલ્લામાં આગ ઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો 43 ડિગ્રીના પાર થઈ ગયો છે. ત્યારે રાજ્ય સરકારે શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીના કારણે શ્રમિકો પાસે બપોરના સમયગાળામાં કામ નહીં કરાવવાનો આદેશ કર્યો છે, જેને લઈને શ્રમિકો પાસે હવે બપોરે 1 થી 4 કામ નહીં કરાવી શકાય અને રાજ્ય સરકારના આદેશનું પાલન તમામ લોકોએ જૂન 2025 સુધી કરવાનું રહેશે. સિંધુ ભવન રોડ પર ઓફિસ ધરાવતા બિલ્ડરને ત્યાં 25.73 લાખની રોકડની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં સેટેલાઇટમાં આવેલા પોપ્યુલર ડોમેનમાં રહેતા રવિભાઈ વર્મા સિંધુ ભવન રોડ પર આવેલ સ્ટેલર કોમ્પ્લેક્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ધરાવે છે અને જ્યારે તેઓ ઓફિસે પહોંચ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો અને તિજોરી તૂટેલી હતી. જે બાદ તપાસ કરતા તિજોરીમાં મૂકેલી 25.73 લાખની રોકડની ચોરી થઈ હોવાની જાણ થતાં બોડકદેવ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.